અયોધ્યાના સંત શ્રી શ્રી 1008 શ્રી પરમ પૂજ્ય શ્રી મહંત બલરામદાસજી મહારાજની વડોદરાના સિમ્મી સિંઘ દ્વારા પધરામણી કરવામાં આવી। સિમ્મી સિંઘ નિવાસ સ્થાને શ્રી શ્રી 1008 શ્રી પરમ પૂજ્ય શ્રી મહંત બલરામદાસજી મહારાજ 2 દિવસ રોકાણ કરનાર છે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજ રોજ સુંદરકાંડ અને ધાર્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વડોદરામાં આવતા શ્રી શ્રી 1008 શ્રી પરમ પૂજ્ય શ્રી મહંત બલરામદાસજી મહારાજે જણાવ્યું હતું કે વડોદરા એ ધાર્મિક સાથે સાંસ્કૃતિક નગરી પણ છે। આ સાથે જ વડોદરા મિની અયોધ્યા બની રહ્યું છે। આજની યુવા પેઢીમાં ધાર્મિકતાની રુચિ વધે છે। સુંદરકાંડ કરવાથી અનેક નેગેટિવિટી દૂર થાય છે। શ્રી શ્રી 1008 શ્રી પરમ પૂજ્ય શ્રી મહંત બલરામદાસજી મહારાજનું સ્થાનિક લોકો અને સિમ્મી સિંઘ સાથે પરિવારજનોએ મહારાજના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો। में जो अनुभूति हो रही है धर्म की, ऐसा लग रहा है कि बड़ौदा मिनी अयोध्या हो रहा है। यहाँ आने के बाद में हनुमान जी की रुचि है। हमारे हनुमान जी को स्थापित किया है सम्मी भाई साहब ने, और आप सबने जिस तरीके से सुंदरकांड के प्रति अपना विश्वास जताया है, इसके लिए सबको धन्यवाद, खूब आशीर्वाद। और सुंदरकांड में हनुमान जी के क्रियाकर्मों का जो हनुमान जी करते हैं उसका प्रादुर्भाव होता है। हनुमान जी का जो भगवान का स्वरूप है सुंदरकांड में आने की बाद ही समाज के सामने आया, और हनुमान जी उस स्वरूप से आप सभी को खूब आशीर्वाद दे, सबको खूब बधाई। महंत जी रामदास जी का आज बड़ौदा में आना, बड़ौदा शहर के लिए बहुत बड़ी बात है। इनका आशीर्वाद है, रूप इनको जबरदस्ती रुकवाया है, इनका इन्हें आशीर्वाद दे के मेरे वहाँ रुके हैं और आए हैं, कहीं जा रहे थे फंक्शन से,